નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ગુજરાતીમાં પાઠ્યપુસ્તક આધારિત તમામ શબ્દસમૂહ એક જ વિડીયોમાં પરિચય મેળવીશું. શબ્દસમૂહ માટે એક શબ્દ. નંબર 1, અસરણના સરણરૂપ, નિરાધારના આધાર, અસરણ સરણે. નંબર 2, વિસામો લેવા માટેની જગ્યા, પડધાર. નંબર 3, મનુષ્યના જીવનની વૃદ્ધાવસ્થા, જીવન સંધ્યા. નંબર 4, કારભાર કરનારો, કારભારી. નંબર 5, 1000 નામોની યાદી કે નોંધ, સહસ્ત્રનામાવલી. નંબર 6, કુતૂહલ જાગૃત કરે તેવી બુદ્ધિ, કૌતુક બુદ્ધિ. સોનાનો એક સિક્કો, ગિન્ની. દરરોજના કામની નોંધપોથી, રોજનીશી. નંબર 9, જેને ઉપમા ન આપી શકાય તેવું, અનુપમ. નંબર 10, પશુના મોઢે બાંધવાનું, દોરડાનું ગાડિયું, મુખમોરડો. નંબર 11, ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક, પલાણ. નંબર 12, સ્ત્રીઓનું પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું, અણવડ. નંબર 13, પગની આંગળીનું ઘરેણું, વીંછીઓ. નંબર 14, હરી જેવા મુખવાળી, હરિવદની. નંબર 15, પગથી માથા સુધી, નખશિખા. નંબર 16, કમળના જેવા સુંદર મુખવાળો, સુવદન અંબુજ. નંબર 17, હાથ પર પહેરવાનું ઘરેણું, બાજુબંધ. નંબર 18, અંગરખા જેવું એક વસ્ત્ર, કભાઈ. શુભ અને માંગલિક સમય, મુહૂર્ત. નંબર 20, અંગરખું, બંડી વગેરે ભીડવવાની નાની દોરી, કસ. નંબર 21, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણેય ભુવનના સ્વામી, ત્રિભુવનનાથ. નંબર 22, રમવાના કૂકા, પાચિકા. 23, રેશમ તથા સૂતરનું વિવિધરંગી કપડું, મસરું. નંબર 24, ઔષધ વગેરે કચરવાનું કે ઘૂંટવાનું સાધન, ખલ. નંબર 25, ન છૂટે એવી રેશમની ગાંઠ, રેશમગાંઠ. નંબર 16, લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ, પીઠી. 27, વસ્તુને જોવા વિચારવાની રીત, દ્રષ્ટિકોણ. નંબર 28, પુરુષ કે સ્ત્રીની ભૂમિકા ભજવવી, અભિનય. નંબર 29, પહેરવાની ક્રિયા, પરિધાન. નંબર 30, સ્ત્રીઓને પહેરવાનું એક વસ્ત્ર, પોલકું. નંબર 31, બક્ષિસ કે નજરાણા તરીકે અપાતી વસ્તુ, ભેટ સોગાત. નંબર 32, કદર કરનાર, કદરદાન. નંબર 33, શાક વેચવાની, બજાર એટલે કે શાકપીઠ. નંબર 34, શાકભાજી વેચનાર, કાછીઓ. નંબર 35, અમૃત જેવા મીઠા ચીભડાના મોટા ઘડા, અમૃતના કુંપા. 36, કહ્યું હોય એના કરતાં ઉલટું કરવાના સ્વભાવવાળી, અવળચંડી. 37, હિન્દુમાંથી મુસલમાન બનેલો પુરુષ ખોજો. 38, ગાર માટીનું છાપરાવાળું નાનું મકાન, ખોરડું. 39, બે અભિપ્રાયો વચ્ચેનો તફાવત, મતભેદ. 40, વાયદાના સટ્ટા ખેલાતા હોય તેવી બજાર, સટ્ટા બજાર. 41, હિન્દુઓ સિવાયની કોમોનું મોટું રસોડું, ભઠિયારખાનું. 42, ધ્વનિ તરંગોને અંકિત કરનારું તંત્ર, ફોનોગ્રામ. 43, શિયાળનો અવાજ, લાળી. 44, પંખીનું જોડું, વિહંગયુગ્મ. 45, સૂર્યના કિરણ, રવિમરીચી. 46, યાદશક્તિ ચાલી જવી, સ્મૃતિનાશ. 47, વિધિનું બંધન, વિધિપાશ. મરનારના 12માં દિવસની શ્રાદ્ધ ક્રિયા, 12મું. રસનો આસ્વાદ, રસાસ્વાદ. નંબર 50, પાણીમાં ઢોળેલું અફીણ, કસુંબા પાણી. બીજાના દોષ શોધનારું, છિદ્રાન્વેષી. બેહોશ કરી નાખે તેવું અસ્ત્ર, મોહનાસ્ત્ર.
સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ, ખુશામદ, પોતે જ પોતાના વખાણ કરવા, આત્મશ્લાઘા, કમળ જેમ પાણીમાં રહે છે તેમ જલકમલવત, જીભ જેમ મુખમાં રહે છે તેમ મુખ જીભવત, ખેતર કે ગામની હદ એટલે કે સીમ, ગાયોનું ટોળું, ધણ, ખાધેલું પેટમાંથી મોંમાં પાછું કાઢી ચાવવું એટલે કે વાગોળવું, ઢોરને નિરણ નીરવા માટેની જગ્યા ગમાણ, ઢોર ઉપર બેસતી એક જાતની માખી બગાઈ, વિશિષ્ટ રીતે વાળ ઓળવા, બાબરી, પટિયા, 64 ખાનાવાળી એક રમત એટલે કે શતરંજ, છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી ગૃહપતિ, હિસાબ રાખનાર હિસાબનીશ, પ્રકાશિત કરવાનું કાર્ય પ્રકાશન, નિર્ધારિત લક્ષ્ય ગંતવ્ય, વર્ષભરના નફાખોટના હિસાબનું તારણ સરવૈયું, મૃતદેહને બાળવાની જગ્યા મશાણ, મશાલ લઈને ચાલનાર સેવક મશાલચી, જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ લાવા, ભૂતોનું ટોળું ભૂતાવળું, 24 મિનિટનો સમય ઘડી, તલવાર રાખવાનું ધરું મ્યાન, નવી કૂપળ 9 મંજરી, કાનના મથાળેથી લઈ વધારેલા વાળનો ગુચ્છો થોભિયા, કદમાં મોટું કદાવાર, કાનની આગળનો આંસુ સુધીનો પોચો ભાગ લમણું, પોતાની જાત ઉપર વિશ્વાસ આત્મવિશ્વાસ, મનમાં ચાલતા વિચારોની ગડમથલ, મનમાં ચાલતા વિચારોનું મંથન મનોમંથન, મનુષ્ય જીવનનો શરૂઆતનો 25 વર્ષનો ગાળો ગધા પચીસી, ચામડાની કે સૂતરની ગૂંથેલી લટકતી દોરી, ચાબુક, સામું મળતા મૃત્યુની આગાહી આપે તેવું કાળમુખું, ભાઈ બહેન વગેરે સ્વજનો, ભાડું, કોઈ ગ્રંથની હાથે લખેલી નકલ હસ્તપ્રત, શબ્દકોશ તૈયાર કરવાનું કાર્ય કોષકાર્ય, વિદ્યાની ઉપાસના સારસ્વત સાધના, સોનાનો એક મોટો પર્વત મેરુ, ઘરની પાછલી ભીત પછીત, કાપડ માપવાની ધાતુની પટ્ટી ગજ, ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની ચેષ્ટા અંગભંગિમા, ચીલ સમડીની જેમ ઝટ ઝડપવું તે ચીલ ઝડપ, ઈસુનો વધ સ્તંભ ખ્રિસ્તીઓનું ધાર્મિક ચિહ્ન ક્રૂસ, પાણી ખેંચવાનો પંપ ડંકી, ફાનસમાં બત્તીની જેમ રહે તે ભાગ મોઢિયું, ઢોરને પાણી પીવાનો કુંડ હવાડો, ધર્મ અને અધર્મ સમજવાની બુદ્ધિ ધર્મબુદ્ધિ, ભાષાના શબ્દોના સંગ્રહનો ગ્રંથ શબ્દકોશ, શરીરનો એકાદ અંગ જલાઈ જવાનો રોગ લકવો, એક જ બાજુ ઢળતા છાપરાવાળું મકાન કે ઓસરી એક ઢાળિયું।